તો બાળકો લાસ્ટ લેક્ચરમાં આપણે શેની વાત કરી હતી? કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વાત કરી હતી અને બીજી રેખીય ગતિમાંથી ચાક ગતિમાં કઈ રીતના જવું એની વાત કરી. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છે શેની? આજે આપણે વાત કરવાના છે બેટા ગબડતી ગતિ. કોની? ગબડતી ગતિ. હાલાકી જો 11th વાળા 12th ના નીટને સેશનમાં કાલે સાંજે હતા એટલે એમને થોડુંક ઇન્ફોર્મેશન તો મળી જ છે, ડિટેલમાં મળી છે. બટ આજે આપણે ફરી એકવાર એ ચર્ચા કરીશું અને એની રેકોર્ડિંગ બી થશે એટલે તમને રેકોર્ડિંગ બી મળશે એટલે તમે ગબડતી ગતિને ફાઇનલી બહુ જ સરસ રીતના કરી શકશો. હવે ગબડે ત્યારે શું થાય? કોઈ પદાર્થ વર્તુળાકાર હોય અને એ ગબડે તો શું થાય એની ચર્ચા કરીએ છીએ અને ગબડવાની શરતની પણ વાત કરીશું કે ભાઈ કોઈ પદાર્થ સરકતો હોય અને ગબડે તો સરકે ક્યારે ને ગબડે ક્યારે. તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. કોઈ વસ્તુ સરકે ક્યારે અને ગબડે ક્યારે એ વસ્તુ જાણવા માટે તમે એક સિમ્પલ એક્સપેરિમેન્ટ કરી શકો છો કે ગબડવું અને સરકવું કોને કહેવાય. એક પાટિયું લઈ લો અને એમાં પેન મૂકો આ રીતે, તો આ કરો તો આને સરકવું કહેવાય. દેખાય છે ને? આ પેન આપણે મૂકી તો આ પેન સરકે છે. પાટિયું છે? યસ, પાટિયું બી છે આપણી જોડે. તો એનાથી આપણે સમજી શકીએ સિમ્પલ કે આ પદાર્થ છે તો અત્યારે શું થાય છે? બોલો. આને સરકવું કહેવાય. શું કહેવાય? સરકવું. ક્લિયર? હા કે ના? આ શું થાય બેટા? સરકે છે. એટલે આ સરકવાની વાત થઈ. સિમિલરલી ગબડવું કોને કહેવાય? તો કદાચ આ ગબડે, કદાચ 100% ના કહી શકે પણ આને ગબડવું કહેવાય. હા કે ના? આને શું કહેવાય? ગબડવું. તો ક્યારે પદાર્થ સરકે અને ક્યારે ગબડશે અને સરકવા અને ગબડવામાં શું તફાવત છે એની ચર્ચા આપણે આજે કરીશું. તો બેટા ટોપિક રહેશે આપણો, બધા ટોપિક લગાવો ચોપડીમાં નહીં નોટબુકમાં. એને આપણે કહીશું ઇંગ્લિશમાં રોલિંગ મોશન. કયું મોશન? રોલિંગ મોશન. રોલિંગ મોશન કોને કહેવાય ને ક્યારે થાય? તો એના પહેલા આપણે ચર્ચા કરીએ. રોલિંગ મોશન પહેલા આપણે ચર્ચા કરીએ બેટા કઈ વાતની એ ખાસ ધ્યાન આપીશું. રોલિંગ મોશન પહેલા આપણે સરકતી ગતિની વાત કરીએ. સરકતી ગતિ કોને કહેવાય? તો જો ભાઈ એક પદાર્થ આપણે વિચારીએ, એક પદાર્થ આપણે વિચારીએ જે ગબડી શકે એવા આકારનો હોય, ગબડી શકે એવા આકારનો હોય. આ એનો દ્રવ્યમાન કેન્દ્ર હોય. તો જો આ સરકતો હોય તો અહીંયા જે કણ છે દ્રવ્યમાન કેન્દ્ર છે અને આ જે કણ છે આનો વેગ vcm હોય, આનો વેગ vcm હોય અને આનો વેગ vcm હોય. બધાનો વેગ સમાન હોય આને આપણે રેખીય ગતિ અથવા સરકતી ગતિ કહીએ છીએ. કઈ ગતિ કહીએ છીએ બેટા? સરકતી અથવા રેખીય ગતિ આપણે આને કહીએ છીએ. બિલકુલ ક્લિયર? હા કે ના? યસ ઓર નો? મેસેજ કરો ફાસ્ટ. યસ યસ, સમજાઈ ગયું. સરકતી ગતિ આવડી ગઈ. પછી આને આપણે રેખીય ગતિ પણ કહીશું. ઠીક છે? રેખીય ગતિ જે આપણે ચેપ્ટર 3 માં ભણ્યા. પછી આપણે શું વાત કરી ચેપ્ટર નંબર 7 માં બેટા? ચાક ગતિ. તો ચાક ગતિમાં એક ગરગડી તમે માનો. શું માનો બેટા? ગરગડી. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એ ઓમેગા થી ગોળ ગોળ ફરે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રનો જે રેખીય વેગ છે, જે આ દિશામાં વેગ છે, કેટલો હશે? 0. માની લો આની ત્રિજ્યા r છે, તેનો આ જે કણ છે એ આમ ફરી રહ્યું છે, આમ ફરી રહી છે એટલે આનો વેગ થશે ઓમેગા * r વોલ. આનો પણ આ દિશામાં ઓમેગા * r થશે.
યસ ઓર નો? તેને આપણે VR કહી શકીએ. VR તમારી ઈચ્છા જે કહો VR કહી દો. હા કે અને કઈ ગતિ કહેવાય બેટા? ચાર ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? ચાર ગતિ કહેવાય. અને ત્રીજી ગતિ જે આપણે ભણવાના છે તેને ગબડતી ગતિ કહેવાય. એ આ બંનેનો સરવાળો એટલે આઈ થાય અને આઈ થાય તો જ ગબડે. એક્ઝામ્પલ સમજો અને પછી નિર્ણય લેજો. તો કે બેટા ગબડતી ગતિમાં શું થાય? દ્રવ્યમાન કેન્દ્ર તો રેખીય ગતિ કરશે, આ દિશામાં જશે. જે સંપર્કમાં રહેલો સપાટીની સંપર્કમાં રહેલો કણ છે એનો વેગ શું હશે? 0. તો જ ગબડે. આ શરત તમને કહું, ધ્યાન આપજો, સમજો, ક્લિયર કરો બેટા, ક્લિયર કરો. જ્યારે આ પદાર્થ અત્યારે આ પદાર્થ જો નજીક લઈને આવું છું તમને ખબર પડે એટલે આ પદાર્થ સરકે છે. આ પદાર્થ શું થાય છે બેટા? સરકે છે. પણ જ્યારે એ ગબડે ત્યારે એનો સંપર્કમાં રહેલો કણ સ્થિર હોય તો જ એ ગબડે ને. જે સ્થિર ન હોય ને આગળ જતો હોય તો એ શું થાય? સરકે. તો ગબડવા માટે જે અહીંયા સંપર્કમાં જે કણ છે એ શું હોવો જોઈએ? સ્થિર. આ ગબડવાની કન્ડિશન. તો અહીંયા જે કણ હશે એની જોડે VCM તો હશે પ્લસ R ઓમેગા ઓર ઓમેગા ઇન્ટુ R તો હશે. બંને વેગ પર VCM એટલે આગળ બી જઈ રહ્યો છે અને ઓમેગા થી ભ્રમણ બી કરી રહ્યો છે. એટલે આનો જે સ્પર્શકનો વેગ હશે ઓમેગા અને રેખીય ગતિના કારણે VCM તો બંને એક દિશામાં છે એટલે સરવાળો થાય. બોલો આવડે? સ્ક્રીનશોટ લો બેટા, સ્ક્રીનશોટ લો. ક્લિયર છે? ચલો હવે વાત કરીએ અહીંયા ગબડતી ગતિ વિશેનું એનાલિસિસ ડિટેલ કરીએ. એને આપણે સમજીએ એટલે આપણે જે ગબડતી ગતિ છે એનું એનાલિસિસ કરીએ. હવે એનાલિસિસમાં શું કરીએ એમ ડિટેલમાં સમજીએ કે એમાં શું થતું હોય છે. તો ભાઈ આપણે એક ચક્કર લઈએ, એક પદાર્થ લઈએ જે ગબડે છે. ગબડતો હોય તો બેટા દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. આની ત્રિજ્યા માની લો r છે. તો દ્રવ્યમાન કેન્દ્ર આ દિશામાં VCM વેગથી ગતિ કરી રહ્યો છે. ઓકે, અને આમ ઓમેગા થી કોણીય વેગથી ગતિ કરે છે. તો આપણે જુદા જુદા કણો લઈશું અને એમના વેગની વાત કરીશું. તો સૌથી પહેલા અહીંયા ટોચ પર P1 અને છેડા પર P2 આ બંને કણોના વેગની વાત કરીશું. અને પછી એક અહીંયા કોઈ કણ હોય માની લો, એ કણના વેગની આપણે વાત કરીશું. સપોઝ આ છે P3. તો ત્રણેયના વેગની વાત કરીશું. કોઈ બીના વેગની વાત કરી શકો. તમે અહીંયા P3 લીધું બરાબર, માની લો તમે અહીંયા P4 લઈ લો, ગમે ત્યાં લઈ શકો છો. પણ હું ટેકનિક બતાવીશ એ રીતના તમારે વેગ સમજીને સોલ્વ. પહેલું આપણે લખીએ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ભાઈ V તો V દ્રવ્યમાન કેન્દ્રનો કેટલો વેગ છે બેટા? VCM. આ દિશા દેખાય છે? દ્રવ્યમાન કેન્દ્ર VCM થી આમ જાય છે. ઠીક, સમજાઈ ગયું? એકદમ ઈઝી. એ ચાર ગતિ નથી કરતો કેમ કે કેન્દ્ર છે એ રેખીય ગતિ કરશે. ચાર ગતિ નહીં કરે, બહુ સૂક્ષ્મ કેન્દ્ર છે એટલે સૂક્ષ્મ છે. હવે P1 નો વેગ જો હું V1 લખું તો ધ્યાન આપજો, અહીંયા મારે લખવું પડશે VCM પ્લસ VR. શું લખવું પડશે? VCM પ્લસ VR. કેમ? V1 નો વેગ VCM પ્લસ VR છે. તો બેટા એ VCM થી આગળ તો જઈ રહ્યો છે,
અને સાથે સાથે અહીંથી r અંતરે ઓમેગા થી ફરી પણ રહ્યો છે એટલે vr. vr એટલે શું? જો આનું હું મૂલ્ય લખવા માંગુ તો શું લખાય? vcm vr. અને vcm vr ને લખીશું ઓમેગા * r. હા કે ના? એટલે જો અમે સદિશની જગ્યાએ હું અદિશથી દર્શાવું તો આમાં મારે લખવું પડે ઓમેગા * r. યસ ઓર નો? રેખીય ગતિ પણ છે અને ચાક ગતિ પણ છે. હા, યસ, ક્લિયર, યસ. એટલે તમે ડાયરેક્ટલી આનું મૂલ્ય લખી શકશો બેટા vcm r ઓમેગા પર ઓમેગા * r. પાક્કું? p1 નો વેગ. હવે p2 ના વેગની વાત કરીએ તો vcm આમ છે બેટા અને આ r ઓમેગા આમ છે અથવા ઓમેગા * r આમ છે. આમ કરાય ને? ઓકે. તો ત્રીજામાં વાત કરીએ. પણ ત્રીજું આપણે પહેલા કરવું જોઈએ. તું મારા હિસાબથી અહીંયા લખીએ આપણે p2 નો વેગ, પછી આ લખીશું. ત્રીજામાં p1 નો વેગ. p2 ના વેગની પહેલા વાત કરીએ. p2 ના વેગની વાત કરીએ અથવા આને p1 જ નામ આપી દે તો વધારે ચિંતા નહીં. p1 અને આને p2. તો p1 નો વેગ જ વાત કરીએ પહેલા. કેમ આવું કરું છું હમણાં ખબર પડી જશે. p1 નો વેગ કેટલો હોવો જોઈએ? 0. કારણ ગબડતી ગતિ માટે જો ગબડતી ગતિ થતી હોય તો આ કણ સ્થિર જ હોવો જોઈએ. ક્ષણિક સ્થિર હોય તો જ આ ફરે. જો આ ગતિમાં હોય તો સરકે. તો સ્થિર હશે એનો મતલબ આ બંને સમાન હોવા જોઈએ કે તો સરખા હોવા જોઈએ. તો એનો મતલબ vcm minus vr or we can say omega r is equal to 0. तो vcm बराबर શું મળશે? omega r. આના પર એટલે હવે જે ત્રીજું જે છે ઉપર p2 નો વેગ એમાં મજા આવશે. p2 બરાબર vcm vr. એનું મૂલ્ય લખશો એટલે vcm omega r અને આ બંને સરખા છે તો તમે શું કહી શકો છો? 2vcm. હા કે ના? vcm omega r પર જે છેલ્લે છેડા પર જે કણ છે એનો વેગ શું હોવો જોઈએ? 0. એનો વેગ 0 હશે તો vcm omega r 0 હશે એટલે vcm બરાબર omega r થશે. અને તમે જ્યારે 2 નો વેગ લખશો તેમાં vcm પણ છે ને omega r પણ છે તો બંને એક જ દિશામાં તો સરવાળો અને ઉપરની શરત મૂકશો એટલે 2vcm અથવા 2 omega r તમે લખી શકો. ક્લિયર? હવે ચોથું p3 નો વેગ એને આપણે p3 લખીએ તો ભાઈ આ p3 vcm થી આગળ તો જશે જ અને માની લો અહીંયાથી r અંતરે છે તો ચાક ગતિ પણ કરશે એટલે અહીંયા અમે r ને લંબ દોર્યું that is vr r omega અને આનું સબાચર લઈને જે પરિણામી મળશે that is our v3. તો vcm અને vr નો પરિણામી vr એટલે r omega એનો પરિણામી સબાચરના નિયમ પરથી શોધશો એટલે v3 મળી જશે. ખબર પડે? આ બધા આ રીતના શોધાય છે પણ આમાં બંને એક દિશામાં થઈ જાય છે એટલે સીધો સરવાળો થઈ જાય. આમાં બંને વિરુદ્ધ દિશામાં એટલે સીધી બાદબાકી થઈ જાય. આ ચાર ગતિ નથી કરતો એટલે vcm. એના સિવાયના બધા કણોમાં આ જ લાગશે. હવે માની લો અહીંયા હું નવું એક્ઝેક્ટ આ બાજુ p4 એક્ઝેક્ટ p4 લઈએ. શું લઈએ બેટા? એક્ઝેક્ટ p4 આપણે લઈએ. ઓકે. તો p4 માં તમે શું વિચારશો? તો જો p4 નો વેગ કેટલો થાય? શું એ આગળ જશે? વિચારવા જેવું છે ને?
ચલો આ તમારું હોમવર્ક રહેશે. તમે P4 નો વેગ મને કહેશો અને અહીંયા જે છે માની લો P5 લઈ લેજો. આનો વેગ તમે મને મેસેજ કરજો WhatsApp પર. પછી સાંજે નીટ જેઈ ના સેશનમાં ફરી ડિસ્કસ કરી લઈશું. ઓકે યસ. આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા જલ્દીથી. ચલો એટલે આનો સ્ક્રીનશોટ લઈ લીધા પછી હવે ગબડતી ગતિમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે કેવો ક્વેશ્ચન હોઈ શકે. તો માની લો આ h ઊંચાઈ છે અને અહીંયા ખૂણો થીટા છે. અહીંયા એક વર્તુળાકાર આકાર ધરાવતો પદાર્થ છે જેની ત્રિજ્યા r અને દળ m છે, જે ગબડીને નીચે આવે છે. જે ગબડીને નીચે આવે છે. તો આમાં પ્રશ્ન કેવો પૂછાય? કયા કયા પ્રશ્નો પૂછાય? તેનો અહીંયા વેગ કેટલો, એ ગબડે તો કેટલા પ્રવેગથી ગબડે છે અને સમય કેટલો લાગે છે. આવા ત્રણ પ્રશ્નો પૂછાય. હા કે ના? ત્રણ પ્રશ્નો પૂછાય બેટા. વેગ, પ્રવેગ અને સમય કેટલો લાગે છે ગબડીને નીચે આવે. તો પહેલા આપણે વેગની વાત કરીએ. વેગ શોધવો હોય તો તમે કઈ રીતના શોધી શકશો? એનો લોજિક તમને ખબર જ છે, સિમ્પલ છે. આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લગાવીએ. તો અહીંયા એની સ્થિતિ ઊર્જા mgh પ્લસ ગતિ ઊર્જા કેટલી? 0. ગતિ ઊર્જા 0 છે. ગબડીને નીચે આવે, સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? 0. અને ગબડે છે. શું કરે છે? ગબડે છે. તો બેટા ગબડે ને ત્યારે રેખીય ગતિ પણ થાય અને ચાક ગતિ પણ થાય. એટલે ગતિ ઊર્જા બંને આવશે. રેખીય ગતિ ઊર્જા હાફ mv² અને ચાક ગતિ ઊર્જા હાફ I ઓમેગા સ્ક્વેર. હાફ I ઓમેગા સ્ક્વેર. હવે તમે I અને ઓમેગા વિશે કંઈક લખી શકો. તો ભાઈ જડત્વની ચાક માત્રા I તમે લખતા હતા mk² અને ઓમેગા તમે લખશો v/r. વોર પ્રમાણે v બરાબર ઓમેગા * r. એ મૂકી દો તો તમને શું મળશે? અહીંયા mgh તો એઝ ઇટ ઇઝ, સામે હાફ mv² બી એઝ ઇટ ઇઝ પ્લસ હાફ I ની જગ્યાએ mk² અને ઓમેગા ની જગ્યાએ v/r પર વર્ગ મૂકવાનો છે એટલે વર્ગ કરીને લખું છું v²/r². હવે આમાં mgh તો બરાબર છે ડાબી બાજુએ, પણ જમણી બાજુ સરખું દેખાય. હાફ mv² હાફ mv². તો આખું હાફ mv² કોમન કાઢી લો બ્રેકેટમાં. અહીંયા બધું બહાર જતું રહેતું 1 પ્લસ અહીંયા જો હાફ mv² જશે તો k અને r વધી જશે એટલે k²/r². હવે mm કટ થઈ ગયું માટે વેગ શોધવાનું છે. તો v² ને કરતા બનાવીએ. આ બગડો ઉપર આવે એટલે gh જોડે બગડો ગુણાય અને આ જે ગુણાકારમાં છે છેદમાં છે 1 k²/r². અને વર્ગ છે તો એનું શું લેવાનું? વર્ગમૂળ. અને આપણને ફાઇનલી શું મળી જાય? વેગ. સમજ્યા કે નહીં સમજ્યા? હા કે ના? બોલો, મેસેજ કરો બેટા, બોલો, મેસેજ કરો. યસ ક્લિયર આવી ગયો. હા એકદમ ઈઝી.
સિમ્પલ. હવે જો પદાર્થ સરકતો હોય તો k²/r² તમારે કેટલા લખવાના? 0. જો k²/r² 0 છે તો v નું સૂત્ર થશે √2gh. v નું સૂત્ર શું થશે? √2gh. આ તો આપણને ખબર જ છે. જો આ બધા સરકીને અહીંયા આવતો હોય તો આ 0 થઈ જાય. ચાર ગતિ 0 થઈ જાય. આ 0 તો બચે શું? mgh બરાબર હાફ mv². mm કટ તો v² બરાબર 2gh. તો v બરાબર √2gh. પાક્કું? હા કે ના? આવડ્યું? યસ, આવડી જાય. બિલકુલ સિમ્પલ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. અચ્છા, હવે આપણે પ્રવેગ શોધીએ. ગબડીને નીચે આવે ને તો પ્રવેગ કેટલો મળી જાય, એમાં પ્રવેગ કેટલો હોય આપણને ખબર છે. સરકે ત્યારે પ્રવેગ g sin θ. કઈ રીતના? mg આમ લઈએ, આ દિશામાં mg sin θ એટલે પ્રવેગ કેટલો મળે? g sin θ. ઠીક. હવે ધ્યાન આપો, ધ્યાન આપજો. ત્રીજો પ્રવેગ આપણે શોધીએ. તો પ્રવેગ શોધવા માટે આપણને હવે વેગ મળી ગયો અહીંયા. તો જો આ અંતર આપણે માની લો, આ અંતર સપોઝ કરી લો d છે બેટા, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પ્રમાણે v² - v02 = 2ad લખાય. હા, આ a રોલિંગ ar લખી દીધું. ar એટલે a રોલિંગ, રોલિંગ પ્રવેગ. બરાબર. હવે v² ની વેલ્યુ આપણને ખબર છે બેટા, હમણાં જ જોયું. v ની વેલ્યુ √ હતી તો v² ની √ હટી જશે. નીચે 1 + k²/r² ઇઝી કસ્ટ. આ તો 0 છે પ્રારંભિક વેગ 0. 2 ar તો આપણે શોધવાનો છે. d કેટલો થાય? આપણને d નથી આપેલો, આ h આપેલ છે. તો આપણે અહીંયા શું લખી શકીએ? જો બેટા, sin θ બરાબર h/d લખાય. sin θ બરાબર આ 90 કહેવાય ને, રાઈટ એંગલ ટ્રાયેંગલ, કાટકોણ ત્રિકોણ. તો આ કર્ણ, તો sin θ શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. અને આપણે અહીંયા d લખવાનું છે, તો d બરાબર શું લખાશે બેટા? h/sin θ. હવે 2 અને h બંને બાજુ છે કટ થઈ જશે. માટે a રોલિંગ તમને શું મળશે? a રોલિંગ આ sin θ ઉપર જશે એટલે g sin θ વધશે. નીચે શું છે? 1 + કેટરીના શોર્ટકટ, 1 + કેટરીના k²/r². બોલો હા કે ના? હા કે ના બોલો, મેસેજ કરો ફાસ્ટ. યસ ઓર નો? બિલકુલ ક્લિયર? યસ, બધાને ક્લિયર? હા, આવડી ગયું. એકદમ ઈઝી છે બેટા, એકદમ ઈઝી છે વસ્તુ. સમજીને યાદ રાખવી, સમજીને યાદ રાખવી. ક્લિયર થઈ ગયું? આવડી ગયું? યસ. હવે જો પદાર્થ સરકે તો k²/r² 0 મૂકી દો તો યાર તમને મળશે બેટા g sin θ. પર આ er ના કહેવાય, એને સરકતો પ્રવેગ એટલે સ્લાઇડિંગ એક્સેલરેશન. એક એક્ઝામ્પલ આપી દઉં ફટાફટ. જો પદાર્થ સરકતો હોય તો એમ હોય તો બાળકો નીચે શું લાગશે? mg. આ થીટા હોય આ થીટા થશે અને આનો આ ઘટક શું થશે? mg
sin θ એટલે પ્રવેગ કેટલો થાય સરકે ત્યારે g sin θ, ગબડે ત્યારે g sin θ upon 1 plus કેટરીના k² r². k ચક્રાવર્તનની ત્રિજ્યા તો ખબર જ છે ને, અને r એ પદાર્થની ત્રિજ્યા. સ્ક્રીનશોટ લો આનો, લઈ લો જલ્દી જલ્દી જલ્દી. થઈ ગયું યસ થઈ ગયું. ચલો સમયની વાત કરીશું. હવે એને નીચે આપતા સમય કેટલો લાગે? યસ, હા, ચલો સરસ. અહીંયા જો લાઈવ મીટિંગ ઓવર થઈ જાય તો ફરી જોઈન કરી લેજો બેટા. લાઈવ મીટિંગ ઓવર થઈ જાય તો ફરી જોઈન કરી લેજો. ઓકે, ચલો અહીંયા વાત કરીશું. ત્રીજો પોઈન્ટ, સમય શોધવાનું. એવું કહે છે સમય કઈ રીતના શોધાય? આવો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લાવો. d બરાબર v0t પ્લસ હાફ at². at માં e કયો? રોલિંગ. આ 0 છે તો t શું બનશે બેટા? t² બરાબર 2d/a રોલિંગ. એનો વર્ગમૂળ લઈ લો તો t મળી જશે. ખતમ. અરે હા કે ના? તો t રોલિંગ જ રાખવાને. t રોલિંગ. હા, ગબડી ના આવે તો કેટલો સમય લાગે? તો √2. d ની વેલ્યુ કેટલી? h/sin θ. અને a ની વેલ્યુ કેટલી? ar ની g sin θ upon 1 plus k²/r². ક્લિયર? યસ. હવે શું થશે? તો ભાઈ 2h g sin θ sin² છેદનો છેદ અંશમાં લઈ લો 1 plus k²/r². તો તમારે sin θ ને બાદ લેવો હોય તો લઈ શકો છો. sin² θ એનો વર્ગમૂળ sin θ થાય. આ કહેવાય dr. રોલિંગ થઈને નીચે આવવા માટે લાગતો સમય. એની જગ્યાએ તમે g sin θ માંથી sin² θ માંથી sin θ ને બહાર લે તો 1/sin θ √2h/g into 1 plus k²/r². જો બેટા સરકી ના આવતો હોય તો k²/r² 0 લઈ લો, જવાબ આવી જશે. લગભગ કે 100%, 110% આન્સર આવશે. આના પરથી જ આવશે ને. અહીંયા તમે d અને e લખ્યું હોય સરકે માટે, તો સરકતો હોય તો શું લખો? t સ્લાઇડિંગ બરાબર √2da સ્લાઇડિંગ. તો 2d શું લખાય બેટા? 2h/sin θ તો ખરું જ d ની જગ્યાએ, અને આ શું લખાય? g sin θ. એટલે તમને આન્સર મળશે 1/sin θ √2h/g. સરકતો હોય તો આવું જ આવે ને. સરકતો પ્રવેગ કેટલો? g sin θ. અને d ની જગ્યાએ h/sin θ. sin² થશે, એનું વર્ગમૂળ લેશો એટલે sin θ. એટલે આનું આ જ આવ્યું. k²/r² ને શું કરી દેવાનું? 0. જો સરકતો હોય તો. જો ગબડતો હોય તો ઉપરનું સૂત્ર, સરકતો હોય તો આ સૂત્ર. k²/r² ને શું કરી દેવાનું? 0. બોલો ક્લિયર બેટા? હા કે ના? મેસેજ કરો, સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો ભાઈ ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ. થઈ ગયું? ચલો તો આપણે દાખલો ગણી નાખીએ. છેલ્લો દાખલો છે NCERT નો ઉદાહરણ 7.16. 7.16 ક્લિયર? તો બેટા ઉદાહરણ નંબર 7.16. તો ભાઈ ત્રણ પદાર્થો રિંગ, ઘન નળાકાર અને ઘન ગોળો એક જ
ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે। બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? સમજ્યા ક્વેશ્ચન? રિંગ, ઘન નળાકાર અને ઘન ગોળો। ચલો તો માની લો આ જ આપણે જે હમણાં સમજ્યા એ જ વાત થઈ રહી છે। આ થીટા છે ના h ઊંચાઈ પરથી એક પદાર્થ છે જેની ત્રિજ્યા કેટલી છે બેટા r, એ ગબડે છે। તો જ્યારે અહીંયા આવે છે ત્યારે એનો વેગ કેટલો? તો આપણને વેગનું સૂત્ર બેટા અહીંયાનું ખબર છે, યાદ છે, √2gh upon 1 plus k² by r²। હવે આપણને ત્રણ પદાર્થ લેવાના છે તો કે પહેલા રિંગની વાત કરીએ। તો બેટા જો તમે રિંગ લો તો v રિંગ શું થશે એ તમને ખબર છે, પરંતુ એના માટે k² શોધવાનું। તો રિંગનો k² થશે I/m। ઝડપ નીચાક માત્રા મેં તમને શોર્ટકટ બતાવેલું છે, રી-ન-ત-ગો, 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 યાદ છે? 1 1/2 1 1/2 1 1/2, પછી આનું 1 1/2, આનું 1/2 1/4, આનું 2/3 2/5। આ તો રિંગ છે તો 1/1 1/2। અહીંયા જે ભ્રમણ થશે એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અને એના સમતલને લંબ, તો I મળશે બેટા 1mr² upon m, એટલે કયું? તો p ની જગ્યાએ શું મૂકશો તમે રિંગમાં? r², 2gh upon 1 plus k ની જગ્યાએ r² upon r², કટ 1 plus 1 2 2 2 કટ, એટલે જવાબ શું આવશે? √gh। બોલો હા કે ના બેટા? જો જવાબ આવે છે √gh, યસ। બીજું છે ઘન નળાકાર, એટલે નક્કર નળાકાર। તેના માટે k² શોધવું પડશે, I/m થશે। I કેટલો થાય ઘન નળાકારનું? બોલો? રી-ન-ત-ગો, ન એટલે નળાકાર પર ઘન છે, નક્કર છે, પોલાનું પહેલા આવે પછી નક્કરનું આવતો, 1 1/2 1 1/2, તો અહીંયા આવશે 1/2 mr²। આ ગયું m કટ, તો r²/2 મૂકીશું કોની જગ્યાએ? a ની જગ્યાએ। તો v નળાકારને ઇંગ્લિશમાં સિલિન્ડર કહેવાય બેટા। √2gh upon 1 plus k² by r², તો k² ની વેલ્યુ મળી બેટા r²/2 અને નીચે r² છે એટલે કટ 1 1 plus 1/2, 2gh upon 1 plus 1/2 3/2, તો બેટા આન્સર આવશે 4gh/3 નો રૂટ। આ v સિલિન્ડર નક્કર નળાકારનો વેગ। બોલો પાક્કું? હા કે ના? યસ યસ યસ। ત્રીજું બેટા ઘન ગોળો, એટલે નક્કર ગોળો। તો અગેન સેમ k² બરાબર શું કરીશું બેટા? I/m। k² બરાબર શું કરીશું બેટા? I/m। અને ઘન ગોળાનો I કેટલો નક્કી કરો? રી-ન-ત-ગો, ગોળાનું છેલ્લું 2/3 2/5, 2/3 પોલાનું અને 2/5 નક્કર। અહીંયા શું આવશે? 2/5 mr², m ગયું શું હશે? 2/5 r²। આ કિસ કરે એમાં આ સૂત્રમાં મૂકીશું તો v સ્ફિયર, ગોળાને સ્ફિયર કહેવાય, 2gh upon 1 plus k², એની જગ્યાએ શું લખીશું? 2/5 r² અને છેદમાં r² તો છે, r² ગયા, તો આપણને શું મળશે બેટા? 2gh ઉપર છે, નીચે 1 plus 2/5 લસા લઈશું તો 5 ને 2 7
ભાગ્યા 5 5 ઉપર જશે એટલે 10 ભાગ્યા 7 GH રૂટ કોનો વેગ સૌથી વધારે તો જો પહેલામાં ક્યાં ગયું 1 GH આમાં 4/3 એટલે 1.33 આમાં 10 ભાગ્યા 7 એટલે 7 એકા 7 વધ્યા 3 30 7 ચોક એટલે 1.4 એટલે સૌથી વધારે સ્ફિયર નો વેગ કહેવાય હા કે ના યસ ઓર નો આવડ્યું કે નહીં મેસેજ કરો ફાસ્ટ યસ ઓર નો આવડ્યું કે નહીં યસ બધાને આવડી ગયું તો અહીંયા બેટા આપણે ચેપ્ટર 7 પૂરું થાય છે અને આજે સાંજે સ્વાધ્યાયના ડાઉટ સોલ્વ કરાઈશું ચેપ્ટર નંબર 7 ના ઓકે અને શું એક નાનો ટેસ્ટ લેવો છે એમસીક્યુ નો હા કે ના યસ તો સ્ક્રીનશોટ લઈ લો આનો રેકોર્ડિંગ બંધ કરી દઈએ આપણે